જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, ધર્મભૂકના આ ખાસ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હે શ્રી કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, આવો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, કોઈને તકલીફ આપીને મારી પાસે પોતાની ખુશીની દુઆ ન કરશો, પરંતુ જો કોઈને એક પળની ખુશી આપો છો તો પોતાની તકલીફની ચિંતા ન કરશો। માળી દરરોજ છોડને પાણી આપે છે, પણ ફળ તો માત્ર ઋતુમાં જ આવે છે। તેથી જીવનમાં ધીરજ રાખો, દરેક વસ્તુ તેના સમય પર થશે। દરરોજ વધુ સારું કામ કરો, તમને તેનું ફળ સમય પર જરૂર મળશે। જિંદગીની સચ્ચાઈને સમજવી બહુ મુશ્કેલ નથી। જે વજન કાંટા એટલે કે તરાજુ પર બીજાને તોડો છો, તે વજન કાંટા પર ક્યારેક પોતે બેસીને જુઓ। તબિયત ખરાબ હોય તો માણસ થોડીવાર પરેશાન રહે છે, પણ જો નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે। એમ વિચારીને નારાજ ન થશો કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી બળી રહ્યા છે, પણ લોકો કહે છે કે દીવો સળગી રહ્યો છે। ક્યારે પોતાને કોઈના આધીન ન બનાવશો, નહીં તો તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ બનીને રહી જશે। અક્કડ અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેનો ઇલાજ માત્ર ને માત્ર કુદરત અને સમય જ કરે છે। દુઆ ક્યારેય સાથ છોડતી નથી અને બદ્દુઆ ક્યારેય પીછો છોડતી નથી। દેખાડાથી તો માત્ર લોકોને જ ખુશ કરી શકાય છે, ભગવાન તો ફક્ત નિયત જુએ છે। ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી, સાચો ધનવાન તો તે છે જેની પાસે સારા વિચારો, સારી સમજ અને મધુર વ્યવહાર હોય છે। લોકોના મોં બંધ કરાવવા કરતાં સારું છે કે પોતાના કાન બંધ કરી લો, જિંદગી સારી થઈ જશે। કોઈએ સાચું જ કહ્યું છે, વાણીમાં ઘણી તાકાત હોય છે। મીઠું બોલનારાની મરચું પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારાનું મધ પણ નથી વેચાતું। મકાન તો માત્ર 4 દિવાલો પર બની જશે, પણ ઘર તો સ્નેહ, સમજ અને સમજદારીથી બને છે। કોઈ બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર ખૂબ નાની હોય છે। જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો રોજ માત્ર વખાણ જ સાંભળશો તો ક્યારે આગળ નહીં વધી શકો। હિંમત ન હારશો, જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે। જે આપશો તે જ પાછું ફરીને આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે દગો। ધીરજ રાખજો, નિરાશ ન થશો, કારણ કે જેણે તમને લખ્યા છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે। પ્રશંસા ભલે ગમે તેટલી કરી લો, પરંતુ અપમાન વિચારીને કરવું, કારણ કે અપમાન એક ઉધાર છે જે મોકો મળતા વ્યાજ સહિત પાછું ફરે છે। તમે પાછળ જઈને તમારા ભૂતકાળને તો નથી સુધારી શકતા, પરંતુ આજે કામ કરીને તમારા આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો। શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમારાથી ઈર્ષ્યા કરે છે તેમની સાથે નફરત ન કરો, કારણ કે આ એ જ લોકો છે જેઓ સ્વીકાર કરી ચૂક્યા છે કે તમે તેમના કરતાં શ્રેષ્ઠ છો। આ 5 વસ્તુઓ અત્યારથી જ છોડી દો, જીવનમાં ખૂબ ખુશ રહેશો। 1. બધાને ખુશ કરવા। 2. બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી। 3. જિંદગીને ભૂતકાળમાં જીવવી। 4. પોતાને કોઈનાથી ઉતરતા સમજવા। અને 5. બહુ વધારે વિચારવું। સમયની સાથે બદલાઈ જાઓ અથવા તો સમયને બદલતા શીખો। મજબૂરીઓને દોષ ના આપો, દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો। શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમયાંતરે બદલાતી રહે છે, તે જ રીતે માણસનું નસીબ પણ સમયાંતરે બદલાતું રહે છે। તેથી સમય ખરાબ છે તો પરેશાન ન થશો, બસ યોગ્ય સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે। યાદ રાખજો, જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડનારે ક્યારેય મહાભારત ન થવા દીધું હોત। જેટલો ઇંતજાર તે તમારી પાસે કરાવી રહ્યો છે ને, સમય આવે એટલું આપશે કે સંભાળી નહીં શકો। પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સ્વપ્ન જુએ છે। કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી, તો તે 2 કારણ આપશે। 1. મારું નસીબ જ ખરાબ હતું। 2. મારી પાસે સમય જ નહોતો। જો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનવો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારી સમજીને જ કરવો જોઈએ। પોતાના પર વિશ્વાસ રાખો, તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધ કરતાં મોટું છે। ક્યારેક સમયના પરિવર્તનથી મિત્રો પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે।
ચંદનનું વૃક્ષ આખી દુનિયામાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આજ દુનિયા વારંવાર ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર દુનિયાના સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદર જ અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલા માટે વિચારી સમજીને જ કોઈના પર વિશ્વાસ કરો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. વખત જરૂર આવે છે, પણ યોગ્ય સમયે જ આવે છે, તેથી ધીરજ જાળવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ થવાથી તમારી કિંમત જ ઘટી જશે. તેથી શક્ય હોય તેટલું મૂર્ખ લોકોથી દૂર રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણું હોય છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. માત્ર બે વસ્તુઓથી સંસારના બધા સંબંધો ખોવાઈ જાય છે, એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સહેલો લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાનો રસ્તો પોતે જ પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારી રીતે બીજું કોઈ નથી જાણતું. મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે છે જરૂર, ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ ગવાહ છે, જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો મતલબ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓ પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મ પર ચાલે છે. જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે. જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા. જિંદગી ખૂબ હસીન છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પરંતુ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે, જિંદગી તેની આગળ માથું ઝુકાવે છે. ખોઈને પામવાની મજા જ કંઈક ઓર છે, રડીને હસવાની મજા જ કંઈક ઓર છે. હારવું તો જિંદગીનો ભાગ હોય છે, પરંતુ હાલ્યા પછી જીતવાની મજા જ કંઈક ઓર છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની 3 ઓળખ હોય છે. 1 તે નરમ થઈ જાય છે, 2 તે મીઠું થઈ જાય છે, 3 તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ લક્ષણો ન હોય તે ક્યારેય પાકેલું ન હોઈ શકે. એ જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ 3 ઓળખ હોય છે. 1 તેમાં નમ્રતા હોય છે, 2 તેની વાણીમાં મધુરતા હોય છે, 3 તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે, છતાં લોકો કૂવાનું જ પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે. એ જ રીતે માણસનું મોટું હોવું સારી વાત છે, પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જિંદગીભર ભલે ગમે તેટલું ધન કરી લો, પણ મર્યા પછી શોકપત્રિકામાં નિધન જ લખવામાં આવશે. કડવું છે પણ સાચું છે. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ નકામો ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ નકામો ન કરો. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસો નહીં, પણ સ્વભાવ અને સંબંધો કામ આવે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. ભગવાનની રચના પોતાનામાં જ સર્વોત્તમ છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. તે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે. ઇન્સાન એટલો જ મોટો બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે. તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું, જેની પાસે ધૈર્યની તાકાત છે. મુશ્કેલ સમય આપણા માટે અરીસા જેવો હોય છે, જે આપણી ક્ષમતાઓનો સાચો આભાસ કરાવે છે. આપણને આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે, પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. ભૂલો કરો તે તો બધાથી થાય છે, પણ ક્યારેય કોઈની સાથે ખોટું ન કરશો. આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્વ આપે છે, ભલે સામેવાળા વ્યક્તિનું ચરિત્ર, ઈરાદો અને આદત ગમે તેવા કેમ ન હોય.
કહેવાય છે કે ખોટા સોગંદ ખાવાથી કોણ મરી જાય છે? હા, કોઈ મરે તો નહીં, પરંતુ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે. ભૂલ કરીને ઇન્સાન કંઈક શીખે છે, પરંતુ તેનો એ મતલબ નથી કે તે જીવનભર ભૂલ કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ. પરેશાની એટલી જ જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય. ઘરની અંદર મન ભરીને રડી લેવું, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલવો, કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ચૂક્યો છે, તો લોકો તેનો મન ભરીને ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે કે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો બહુ તકલીફ થાય છે, પણ વધુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું પાસે હોવા છતાં અંતર જાળવે. જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પણ કોઈનું નથી હોતું. ગમે તેટલા સંબંધો નિભાવો, કોઈ પોતાનું નથી થતું. ગેરસમજ રહે છે થોડા દિવસ, પછી આંખોમાં આંસુ સિવાય કશું નથી રહેતું. અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની સચ્ચાઈ. અક્સર આપણે એવા જ લોકોના હાથોમાં પોતાનો મજાક બનાવીએ છીએ, જેમને આપણે નબળી પળોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ. જ્યાં દર વખતે સફાઈ આપવી પડે, તે સંબંધો ક્યારેય ગાઢ હોતા નથી. સંબંધો એ હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજણ વધુ હોય છે, જેમાં તકરાર ઓછી અને પ્રેમ વધુ હોય છે, જેમાં આશા ઓછી અને ભરોસો વધુ હોય છે. સંબંધ દિલથી હોવો જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનથી નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પરંતુ તેમને સાચવીને રાખવા તે આપણી કળાની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે, ખરાબ સમય આવવો પણ જરૂરી છે, કારણ કે પોતાનાઓમાં જે પારકા બનીને છુપાયેલા છે તેમનો પત્તો ત્યારે જ ચાલી શકે છે. ખરાબ સમયમાં ખભા પર મૂકેલો એક હાથ સફળતા પરની તાળીઓ કરતાં વધુ કિંમતી હોય છે. સમય ગમે તેવો હોય, પસાર જરૂર થઈ જાય છે. માણસ જો મનથી ઠાની લે તો સમયથી પણ જીતી જાય છે. રસ્તો એકવાર ભૂલવાને બદલે 2 વાર પૂછીને ચાલવું વધુ સારું છે. તમારી પાસે જે છે તેનો આભાર માનો. કોઈની પાસે તો ખાવા માટે રોટલી પણ નથી. ક્યારેક કોઈ બીજા માટે માંગીને જુઓ. પોતાના માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે. ખુશીઓનો સંબંધ દોલતથી નહીં, દિલથી હોય છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલશો. મૂડ તો ઠીક થઈ જ જાય છે, પણ બોલાયેલી વાતો ક્યારેય પાછી આવતી નથી. સચ્ચાઈની આ જંગમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે. સમય પોતાનો સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ અક્સર ખામોશીમાં જ મળે છે. જૂઠને તો હર વખત હોઠો પર રહેવાની આદત છે. કડવી સચ્ચાઈ બોલી દેનારા લોકો ખોટો દિલાસો આપનારા લોકો કરતાં લાખ ગણા સારા હોય છે. લોકો પર ભરોસો કરતી વખતે થોડું સાવધાન રહેવું, કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક જેવા જ દેખાય છે. સચ્ચાઈ એ નથી કે ઇન્સાન બદલાઈ જાય છે. સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું કે મોટું હોય કોઈ ફરક નથી પડતો, પણ ઘરનું વાતાવરણ જરૂર સારું હોવું જોઈએ. આંખોમાં પડેલું તણખલું, પગમાં ખૂંપેલો કાંટો અને રૂમાં દબાયેલી આગ કરતાં પણ વધુ ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી. કોઈનું ખરાબ એટલું જ કરો કે જ્યારે તમારા પર આવે ત્યારે સહન કરી શકો. જો જિંદગીમાં સફળ થવા માંગતા હો તો ખુદ પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે. શરીરથી પ્રેમ છે તો આસન કરો, શ્વાસથી પ્રેમ છે તો પ્રાણાયામ કરો, આત્માથી પ્રેમ છે તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ છે તો સમર્પણ કરો. તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું, અને આ મોતી પોતાની તારીફ પર ઇતરાતા રહ્યા. ઉંમરભર વધારે વાત કરનારા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરી દેખાડનારા વધારે વાતો નથી કરતા. એમ ન કહો ભગવાનને કે મારી મુશ્કેલીઓ મોટી છે, આ મુશ્કેલીઓને કહી દો કે મારો ભગવાન મોટો છે. મહત્વ આનું નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ, મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે 2 કોડીના છીએ કે 100 કોડીના. સમય જ્યારે પલટાય છે ત્યારે બધું પલટીને મૂકી દે છે. તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો. પોતાના વખાણ કરવા નકામા છે. ખુશ્બુ પોતે જ બતાવી દે છે કે કયું ફૂલ છે. જિંદગીની મજા લેતા શીખો. સમય તો તમારી મજા લેતો જ રહેશે. જિંદગીને હાથ નથી હોતા, પણ ક્યારેક ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે.
સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે. પસાર થઈ જશે આ દોર, પણ થોડી ધીરજ તો રાખ. જ્યારે ખુશીઓ જ ન લોકાઈ તો ગમની શું ઓકાત છે. જિંદગીમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારે નજર નહીં આવે. આ રાહ જ લઈ જશે મંઝિલ સુધી. હિંમત રાખ. ક્યારેય સાંભળ્યું છે અંધારાએ સવાર ન થવા દીધું હોય? મન ખુશ છે તો એક ટીબું પણ વરસાદ છે. દુઃખી મન સામે સમંદરની પણ શું ઓકાત છે. ક્યારેય ન કહો કે દિવસો પોતાના ખરાબ છે. તેમની પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે. તેનો સીધો અર્થ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરો. આપણને અક્સર મહેસૂસ થાય છે કે બીજાનું જીવન સારું છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ. જો દરેક જણ તમારાથી ખુશ છે તો આ નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતી કર્યા છે, અને જો તમે બધાથી ખુશ છો તો આ નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે. હે પ્રભુ, એક દિમાગવાળું દિલ મને પણ આપી દે. આ ભરોસાવાળું દિલ ફક્ત તકલીફ જ આપી રહ્યું છે. મનુષ્યએ હંમેશા મોકો ન શોધવો જોઈએ, કારણ કે જે આજે છે તે જ સૌથી સારો મોકો છે. પ્રેમ ઇન્સાનથી કરો, તેની આદતથી નહીં. રિસાઓ તેમની વાતોથી, પણ તેમનાથી નહીં. ભૂલો તેમની ભૂલો, પણ તેમને નહીં, કારણ કે સંબંધોથી વધીને કંઈ નથી. કોઈને નબળા સમજવાની ભૂલ ન કરવી, કારણ કે તકદીરને બદલવામાં સમય નથી લાગતો. જો તમે સાચા હો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ સાચા બની રહો. ગવાહી સમય પોતે આપી દેશે. જિંદગીની કમાણી દોલતથી નથી મપાતી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી. જિંદગીમાં નિઃશંક દરેક મોકાનો ફાયદો ઉઠાવો, પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં. જિંદગીમાં એ મહત્વ નથી રાખતું કે તમે જિંદગીને કેટલું જીવ્યા, પણ મહત્વ એ રાખે છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા. હસવું જિંદગી છે, હસીને ગમ ભૂલાવવું જ જિંદગી છે. જીતીને હસ્યા તો શું હસ્યા, હારીને ખુશીઓ મનાવવી જ જિંદગી છે. જિંદગી સડક જેવી છે, તે ક્યારેય સીધી નથી હોતી. થોડે દૂર પછી વળાંક અવશ્ય આવે છે. એટલા માટે ધીરજ સાથે ચાલતા રહો. સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય. ખૂબસૂરતી તેમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ ખૂબસૂરતી તેમાં છે તે આપણી દીજાઓ પ્રત્યે કેવો વ્યવહાર કરીએ છીએ. જો તમે ઉડી નથી શકતા તો દોડો, જો દોડી નથી શકતા તો ચાલો, જો ચાલી પણ નથી શકતા તો ઘસડાઈને ચાલો, પણ હંમેશા આગળ વધતા રહો. ચહેરાનું રંગ જોઈને મિત્ર ન બનાવશો મિત્રો. તનનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં. માટીના દીવા જેવું છે આ જીવન. તેલ ખતમ, રમત ખતમ. તકલીફ પોતે જ ઓછી થઈ ગઈ જ્યારે પોતાનાઓ પાસેથી અપેક્ષા ઓછી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવાની કોશિશ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા જેવું હોય છે. તમે ગમે તેટલું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે. તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા કાયમ રહે છે. કોઈનો અહેસાન ભલે ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલશો, અને પોતાનો અહેસાન ભલે ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જતાવશો. જ્યારે દર્દ સહન કરવાની આદત થઈ જાય છે ત્યારે આંસુ આવવા પોતે જ બંધ થઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ધર્મબુક ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો.